આ તરફ સુરતના સરથાણામાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। લુખ્ખાઓની લારી ગલ્લાવાળાઓ સાથે બબાલ, જેમાં જમવાનું તો ખાધું પરંતુ મફતમાં જમવાનું ન આપતા તેમણે લારીવાળાઓ સાથે બબાલ કર્યો હતો। લુખ્ખાઓના આતંકની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, સામાન્ય રીતે આ લુખ્ખા તત્વો જ્યારે રસ્તા પર આવે છે ત્યારે આવા લારી ગલ્લાવાળાઓને નિશાન બનાવતા હોય છે, મફતમાં જમવાનું લેતા હોય છે, વસ્તુઓ લેતા હોય છે। કઈ બાબતે બબાલ થઈ હતી? હાલમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી? જી બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો સુરતના સરથાણા વિસ્તારની અંદર જે ચાની લારી અને ગલ્લાવાળા છે તેમાં કેટલા લુખ્ખા તત્વો છે તે ધસી આવ્યા હતા અને આરોપ મૂકવામાં આવ્યો છે કે મફતમાં ચા અને નાસ્તો માંગ્યો હતો, પરંતુ દુકાનદારે ઇનકાર કરી દેતા આતંક મચાવ્યો હતો, મારામારી કરી હતી, ગાળાગાળી કરી હતી। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ લુખ્ખા તત્વો છે તે પોતાનો આતંક મચાવે છે, ભય ફેલાવે છે, લોકોને ગાળો આપે છે અને માર મારે છે। હાલ તો જે સીસીટીવી વાયરલ થયા છે જેના આધારે સરથાણા પોલીસે છે તે અત્યારે ગુનો નોંધીને આ લુખ્ખા તત્વોને શોધવાના તજવીજ હાથ ધર્યા છે। જી આભાર તમામ વિગતો માટે મનીષ।